નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જુમ્મો ભીસ્તી। આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહ્યા હતા। જૂની ખખડધજ આંબલી 3 મકાનોને ઢાંકતી હતી। ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા। પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી સિગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી। અંદર એક ફાટેલ તૂટેલ સાદઈ પર જુમ્મો ભીસ્તી પોતાનો હોકો ગળાવતો બેઠો હોય। જુમાએ સોનાના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા જ તડકા સાયા જોઈ લીધા હતા। જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો। હજી તેને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો। એ વખતે એને શોખ ખાતર એક પાડો પાળેલો। આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમ્મો સાથે રહેતા। વેણું નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની સોળ આંગણે રેલાતી ત્યારે જુમ્માનો અનેક મિત્રો હતા। તેમાંથી એક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કોમળું વેણું જેવું નામ આપી દીધેલું। પછી તો એ ચાલ્યું। જુમ્મો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એના બધો સામાન સચવાઈ રહેતો। એકમાં વેણું બંધાતું, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું। અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટક્યા માત્ર જુમ્મો અને વેણું। બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા। આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમ્મો સવારના 5 વાગ્યામાં નીકળતો। વેણુની ઘંટડી ધીમી વાગતી હોય ને પાછળ જુમ્મો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યોતો હોય। બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા। જુમ્માએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટમેટાં કે ભાજી, પોતાના શાક અને બધ ભરીના ગદબ જેને વેણું પાસેથી ખાતો આવતો હોય આ પાડા માટે લીધા જ હોય। બસ આ હંમેશની ખરીદી રહેતી। આ જીવને આટલું જ કામ, એથી વધારે કશું કરવું નહીં। કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવાનું પણ નહીં। બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમ્મો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન રહેતો। તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીચીને ઊંઘતો જ હોય કે જાગતો સૂતો હોય। શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા। છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા। વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા। એક દિવસ સવારે 5 વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા। જુમ્માને વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઈના લક્ષણ નહીં। એટલે જુમ્મો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના, નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે। અને જુમ્મો થાક્યો, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે। વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પસાડ્યું ને જુમ્માની સામે જોઈને કાન ફફડાવીને રણક કરતો તે ચાલ્યો। જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો। જોજો હવે પાછું વળો કે દોડવાનું છે, જુમ્માએ મોટેથી થપકારી બૂમ પાડી, પણ તે પહેલાં વેણું તે રસ્તે ચડી ગયો। રસ્તામાં આડે રેલવેની સડક હતી। જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલવેના 2 પાટાની વચ્ચે આવી ગયો।
પગને કાઢવા તેને પ્રયત્નો કર્યા પણ પોગટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તે વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડી આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મસળ્યો પણ બધું જ વ્યર્થ. આંસુ અંધારું ને આંસો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલો આંસો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાંસકો પડ્યો. ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારમાં વહેલા ફરવા નીકળેલા 2 શોખીન જવાનોને તેને આવતા જોયા. તેમના એક એક હાથમાં નેતરની સોટી ઉછળતી હતી અને કુશનમાં હવા લેવા માથા પરથી ટોપી ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડો દોડે તેમ જુમો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો વેણું, મારો પાડો અબ ઘડી કપાઈ જશે. જુઓ પણ જુઓ, પાટામાં સપડાયો છે. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કંઈક કાળું કાળું તરફડતું લાગ્યું. શું છે? મારો વેણું, પાડો. ઓહો, જા જા, ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ, ટેકો દો તો પગ નીકળી જાય અને જીવ બચે. અમે તું દોડ દોડ, ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેડે ગાડીની સિસોટી સંભળાઈ. જુમાએ સારે તરફ નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ સૈયું સરખું જણાયું નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ તે દોડ્યો. સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં. એને જોરથી બારણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો. મારું જનાવર કસરાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી? બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. દોડો દોડો, મારું જનાવર કપાઈ જશે. જુમોએ હતું એટલું બળ કરીને શીંસ પાડી પણ તેનો કર્કશ અવાજ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ તરફ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો લાગ્યો. તેને પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, તેને મોટેથી બૂમ પાડે. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો અને વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળવા કર્યું. દોસ્ત, ભાઈ, વેણુ, આપને બંને સાથે જ છીએ હો. અને એમ કહીને જુમો શેખ તેના પગ પાસે પડ્યો. દર પડે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ. તો સંબંધ ફરતા પૈડા સંભળાયા. જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી શેખ પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં જ વેણુએ માથું ઉસક્યું અને પોતાના શેઠને બસાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધું. વેણુ પરથી થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગ ધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોશિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. એકદમ શાંતિ. હજી પણ હંમેશા જુમો સવારના જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને
વેણું 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 એમ 3 બૂમ પાડીને ચાલ્યો જાય છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો, તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.